સાવલી તાલુકાના ગોઠા ચોકડી પાસે ટાયરની દુકાનમાં લાગી આગ. વડોદરાના સાવલી તાલુકાના ગોઠા ચોકડી પાસે એક ટાયરની દુકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ગોઠા ચોકડી પાસે આવેલી એક ટાયરની દુકાનના પાછળના ભાગે જૂના ટાયરોનો મોટો સ્ટોક રાખવામાં આવ્યો હતો. આ જૂના ટાયરના સ્ટોકમાં અગમ્ય કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી. ટાયરો હોવાના કારણે આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગ લાગવાના પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ઘટના સ્થળે લોકોના મોટા ટોળા ઉમટી પડ્યા હતા. જો કે રાહતની વાત એ છે કે આ સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગતાની સાથે સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને સ્થાનિકોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે મોટી હોનારત ટળી છે. ઘટનાની જાણ થતાં સાવલી પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.